તો તમારો પ્રશ્ન શું છે? તમારો પ્રશ્ન એવો છે કે રણ પ્રદેશની અંદર પોલિનેશન કઈ રીતે થતું હશે? પરાગનયનની પ્રક્રિયા જે છે એ કઈ રીતે થતી હશે? આવો તમારો પ્રશ્ન છે ને, બરાબર? ચાલો, તો હવે તમે વિચાર કરો પહેલા તો કે આ જે પોલિનેશનની જે પ્રક્રિયા જે છે એ શેમાં જોવા મળે? તો શું આપણે એવું કહી શકીએ કે આ પોલિનેશનની પ્રક્રિયા એ તો એવી જગ્યાએ જોવા મળે કે જ્યાં ફૂલ હોય, કારણ કે ફૂલની અંદર તો પરાગરજ ને પરાગનયન ને એ બધું હોય, પરાગરજ ને પરાગનયન ને એ બધું, અને જ્યાં બટરફ્લાય, હની બી, મધમાખી કે પતંગિયા કે આવું હોવું જોઈએ. સમજાણું? તો એની વગર તો થાય નહીં. તો એક રીતે જોઈએ તો અહીંયા એવી પ્રક્રિયા સામાન્ય રીતે જોવા મળતી નથી પોલિનેશનની મિનિંગ. તો તમને એવું લાગે તો આ બધું જોવા કઈ રીતે મળે? તો આપણે પહેલા જ જોઈ લીધું ને, અહીંયા જે વનસ્પતિ ગ્રો થાય છે, અહીંયા જે વનસ્પતિ ગ્રો થાય છે એ કઈ રીતે થાય છે? તો કે અહીંની વનસ્પતિ જે છે એ કઈ રીતે ગ્રો થાય છે? તો કે એ તો ડાયરેક્ટ રેઇન, વરસાદમાંથી પોષણ મેળવી રહી છે. વરસાદના આધારિત હોય છે. અથવા તો કઈ હોય છે? તો કે રેઇન પેરેનિયલ હોય છે. રેઇન પેરેનિયલ. સમજાણું? ઇફર્મલ આપણે જે અત્યારે જે ટોપિક જોયો, ઇફર્મલ કે જે વરસાદ ઉપર સીધો આધાર રાખે છે, અથવા રેઇન પેરેનિયલ કે જે પહેલા શરૂઆતમાં જમીન ઉપર જોવા મળે પછી અંડરગ્રાઉન્ડ થઈ જાય. સમજાણું કે ન સમજાણું? તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો? ચલો, બીજા નંબરના પેજ ઉપર આવી જાઓ. પેજ નંબર 2, ઝેરોકોલ્સ. તો ઝેરોકોલ્સ આપણે સમજી ગયા. ઝેરોકોલ્સ એટલે કે રણ પ્રદેશની અંદર એડેપ્ટ થઈ શકે એવી જે સ્પીસીસ અથવા એવા એનિમલ હોય એને ઝેરોકોલ્સ કહેવામાં આવે. તો એ વિધાનમાં કે બીજા કંઈ પૂછી જશે. ઝેરોકોલ, ઝીરો આધારે યાદ રાખી દેવાનું. ઓલા કે ઝેરોફાઇટ્સ. ઝેરોફાઇટ્સ એટલે શું? તો કે એવી પ્રજાતિ કે જે રણ પ્રદેશમાં એડેપ્ટ થઈ શકે, અથવા એવી પ્રજાતિ કે જે ખૂબ જ ઓછા ન્યુટ્રિશન, પોષણમાં પણ રહી શકે. તો વનસ્પતિ માટે હોય તો ઝેરોફાઇટ્સ, પ્રાણીઓ માટે હોય તો ઝેરોકોલ. બરાબર? ગ્રીક ભાષાનો શબ્દ છે ઝેરો, મતલબ થાય ડ્રાય એટલે કે સૂકું, અને લેટિન ભાષાનો શબ્દ છે કોલેરા, એનો મતલબ થાય ઇનહેબિટ એટલે કે સૂકી પરિસ્થિતિમાં રહેવું. નોક્ટર્નલ એક્ટિવિટી ને બધું આપણે જોઈ લીધું છે. એક ક્વેશ્ચન છે યુપીએસસીમાં પૂછાઈ ગયો છે, આપણે જોઈએ. શું કહે છે કે ભારતનો જે ડેઝર્ટ નેશનલ પાર્ક જે છે એના બારામાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે? ડેઝર્ટ નેશનલ પાર્ક એટલે શું, અથવા એ ક્યાં આવેલો છે ખ્યાલ છે તમને? રણ રાષ્ટ્રીય ઉદ્યાન. ડેઝર્ટ નેશનલ પાર્ક રાજસ્થાનની અંદર આવેલું છે. રાજસ્થાનની અંદર જે રણ આવેલું છે, થારનું રણ, એની વાત કરે છે. રાજસ્થાનની અંદર થારનું રણ આવેલું છે, એ ડેઝર્ટ નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે. બરાબર? તો એની વાત કરે છે. તો એના બારામાં સાચું વિધાન કહેવાનું છે. તો પહેલું વિધાન એવું કહે છે કે તે 2 જિલ્લામાં ફેલાયેલો છે. તે 2 જિલ્લામાં ફેલાયેલો છે. બીજું એવું કહે છે કે there is no human habitation inside the park. એટલે કે આ જે નેશનલ પાર્ક છે ને એની અંદર કોઈ પણ પ્રકારનું માનવ રહેતું નથી. નો હ્યુમન હેબિટેશન, કોઈ પણ માનવ એની અંદર રહેતો જ નથી. કોઈ માનવ એની અંદર રહેતો નથી. ત્રીજું એવું કહે છે કે ઇટ ઇઝ વન ઓફ ધ નેચરલ હેબિટેટ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે ઘોરાડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે ગુજરાતીમાં કે ઘોરાડ. ઘોરાડ જે છે એનું નેચરલ હેબિટેટ, કુદરતી નિવાસસ્થાન જે છે એ ડેઝર્ટ નેશનલ પાર્ક છે. પહેલાં આપણને ખબર ન હોય કે ડેઝર્ટ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે, પણ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એના આધારે આપણને થોડો અંદાજ આવવો જોઈએ કે રાજસ્થાનની અંદર જે આવેલું છે રણ પ્રદેશ એની વાત કરે છે. સમજાણું કે ન સમજાણું? ચલો, તો આમાં જો આ યુપીએસસી લેવલનો પ્રશ્ન છે, યુપીએસસીમાં જ પૂછાયેલો છે, આપણે બધું વાંચેલું એ બધું ખબર ન રહેતી બધી. તો આમાં આપણે ત્રીજા નંબરનું વિધાન જોઈએ તો કંઈ કહી શકીએ? ત્રીજું સાચું હશે, ખોટું હશે? તો કે ત્રીજું સાચું છે. ત્રીજું જે છે એ એકદમ રેડી, બિલકુલ એટલે બિલકુલ સાચું છે, એની અંદર કોઈ વાંધો નથી. બીજા નંબરનું જોવો તો બીજા નંબરનું શું લાગે છે તમને? કે અહીંયા કોઈ પણ માનવ વસાહત નથી, કોઈ પણ માનવી એની અંદર રહેતો નથી.
ચલો, માનવીય પ્રવૃત્તિ પ્રતિબંધ છે, રાઈટ, માનવીય પ્રવૃત્તિ પ્રતિબંધ છે, પણ અહીંયા એવું કહે છે કે માનવ રહેતો નથી, માનવીય પ્રવૃત્તિની વાત નથી, નો હ્યુમન હેબિટેશન, કોઈ પણ માનવ રહેતો નથી. ચલો, તો બીજું વિધાન ખોટું પડશે, કારણ કે જ્યારે આવો ક્વેશ્ચન આપેલો હોય ને કે ત્યાં કોઈ માણસ રહેતું જ નથી, તો એ વિધાન ખોટું પડી જાય. કેમ? કારણ કે કોઈ એકાદો માણસ તો રહેતો જ હોય ને. તમે સમજો, આ કેવું છે, આ વેગ અસ્પષ્ટ પ્રકારનું વિધાન છે, અસ્પષ્ટ. એ કહે છે નો હ્યુમન હેબિટેશન. એવું કઈ રીતે બની શકે કે આખા નેશનલ પાર્કમાં એક પણ માણસ ન રહેતો હોય? અને શું ખબર એવું બની શકે કે આ અત્યારે ન રહેતો હોય, આ પેપર પૂરું થઈ ગયું એની પછી અહીંયા રહેવા ચાલુ કરી દે અને પછી આન્સર કી આવે ત્યારે અહીંયા રહેતો હોય તો, એટલે તો ત્યારે વળી પાછું એ કોન્ફ્લિક્ટ થઈ જાય ને. ફોર એક્ઝામ્પલ સમજીએ કે ગીર નેશનલ પાર્ક, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તો શું અહીંયા હ્યુમન હેબિટેશન નથી? તો છે જ તે. અમુક એવા નેશનલ પાર્ક છે કે જેમને એક રીતે એક્ઝામ્પલ સેટ કરેલું છે, મોડલ આદર્શ બની ગયા છે, ઉદાહરણ પૂરું પાડેલું છે. કોનું? કો એક્ઝિસ્ટન્સનું, સહ અસ્તિત્વનું, કે પ્રાણીઓની હારે મનુષ્ય પણ કો એક્ઝિસ્ટન્સ, સહ અસ્તિત્વ ધરાવી અને હળીમળી અને કઈ રીતે રહી શકે. ગીરના રબારી માલધારી લોકો જે છે એમને સિંહ હારે આ પ્રકારનું કો એક્ઝિસ્ટન્સ ધરાવેલું છે. સેમ એ જ પ્રકારની વસ્તુ ડેઝર્ટ નેશનલ પાર્કની અંદર રાજસ્થાનના લોકો પણ જોવા મળે છે. તો બીજું વિધાન જે છે એ ખોટું પડશે, ખ્યાલ આવ્યો ન? અને પહેલું વિધાન જે છે એ સાચું છે. તો આ યુપીએસસી લેવલનો પ્રશ્ન છે. આમાં શું હોય કે ભાઈ આમાં આપણને કંઈ બધું ખબર ના હોય, પણ આ બીજા નંબરનું જે છે એ શું થયું, એનો આપણે એ રીતે અંદાજ લગાવવાનો. એ તો જે હોય હવે કંઈ લેવા દેવા નથી, પણ હવે એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો તો શું થશે? આ જ પ્રશ્ન ડાયરેક્ટ બેઠો એકાદી બીજી ગુજરાતની એક્ઝામમાં મૂકી દેશે. તો આપણને ખબર હોવી જોઈએ કે ડેઝર્ટ નેશનલ પાર્ક એ 2 જિલ્લામાં ફેલાયેલો છે, રાજસ્થાનના 2 જિલ્લામાં. અહીંયા કોઈ માનવ વસાહત નથી, તો એ વિધાન ખોટું છે. માનવ વસાહત ત્યાં છે અને એ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડ જે છે એનું નેચરલ હેબિટેટ છે. બરાબર? સમજાણું કે ન સમજાણું? હવે એ કયા 2 જિલ્લામાં ફેલાયેલો છે? અમુક વાર આપણને એ પણ પ્રશ્ન પૂછે લે. બરાબર? તો જેસલમેર અને બાડમેર અથવા બારમેર, જેસલમેર અને બારમેરની અંદર રહેલો છે. હ્યુમન એક્ટિવિટી, સામાન્ય રીતે હ્યુમન એક્ટિવિટી જે છે, માનવ પ્રવૃત્તિઓ નેશનલ પાર્કની અંદર થઈ શકે નહીં, પરંતુ અહીંયા તો આખું ગામ જે છે એ રહે છે, રહેવાનું ને બધું કામ કરે છે. એક રીતે શેની વાત કરે છે? તો કે કો એક્ઝિસ્ટન્સની અંદર વાત કરે છે. અને અહીંના લોકો પાસે બેઝિક ફેસિલિટી, રોડ, વીજળી, વોટર એવું કોઈ નથી. સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો હતો કે અહીંયા આ બધા લોકોને જે છે આ બધી ફેસિલિટી જે છે એ પૂરી પાડવામાં આવે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે છે એ રાજસ્થાનનું સ્ટેટ બર્ડ પણ છે, રાજસ્થાનનું રાજ્ય પક્ષી પણ છે, રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. ડેઝર્ટ નેશનલ પાર્ક વિશે નીચે આપેલું છે. બરાબર? એ ક્યાં છે, શું છે, એ બધી વસ્તુ. લગભગ 3000 સ્ક્વેર કિલોમીટર એરિયાની અંદર એ જે છે એ ફેલાયેલું છે. અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે છે એ થ્રેટન્ડ કેટેગરીમાં છે. થ્રેટન્ડ એટલે કે ખતરામાં છે. એ કોની અંદર છે? ખતરામાં. જો નીચે આપણે વાત કરીએ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે છે તો એ કચ્છની અંદર પણ જોવા મળે છે. આપણો જે કચ્છની અંદર જોવા મળે છે. અને IUCN સ્ટેટસ એનું કયું છે? ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનું IUCN સ્ટેટસ કયું છે? ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ. તમે વિચારીને કહો, ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ છે, બરાબર? તો હવે એમાં ધ્યાન નહીં રાખવામાં આવે તો શું થઈ જશે? પછી તો ડાયરેક્ટ એક્સટિંક્ટ, વિલુપ્ત, પૂરું, ખતમ. બરાબર? ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગુજરાતમાં પણ જોવા મળે છે. કચ્છની અંદર નલિયાનો જે આ ફોટો છે, નીચે ફોટો આપેલો છે, નલિયાની અંદર પડેલો છે. બરાબર? ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ કેટેગરીમાં છે. તો આ પણ પ્રશ્ન પૂછી શકે. ચાલો, એક ખૂબ જ સારો પ્રશ્ન આપ્યો છે કે ડેઝર્ટ ઇકોસિસ્ટમ તમે સમજ્યા કે ન સમજ્યા એના આધારે ડેઝર્ટ ઇકોસિસ્ટમના લક્ષણો, રણ પ્રદેશની જે ઇકોસિસ્ટમ જે છે એના લક્ષણોના બારેમાં તમારે કહેવાનું છે. પહેલો વિધાન એવું કહે છે કે ડેઝર્ટ ઇકોસિસ્ટમમાં વિપુલ પ્રમાણમાં વૃક્ષો હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત ખોટી છે. વિપુલ પ્રમાણમાં વૃક્ષો હોતા નથી. વૃક્ષો બહુ જ ઓછા હોય છે. અને વૃક્ષો હોય તો એ કેવા હોય છે? થોર્ની લીવ્સ, કાંટાળા વૃક્ષો હોય છે. અને એની હાઇટ પણ બહુ ઝાઝી હોતી નથી. હાઇટ એ નીચી હોય છે અને કાંટાળા વૃક્ષો હોય છે. બીજું, વરસાદનું ખૂબ જ વધારે પ્રમાણ હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે ખોટી વાત છે. કેમ? કારણ કે 25 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ હોય છે. ત્રીજું, અત્યંત ઊંચું તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. સાચી વાત કે ખોટી વાત? જો હવે એવું આપણે કહી ના શકીએ કે અત્યંત ઊંચું તાપમાન કઈ રીતે? લદ્દાખમાં ક્યાં હોય છે? લદ્દાખ કોલ્ડ ડેઝર્ટ છે. તો અહીંયા આપણે ડેઝર્ટ ઇકોસિસ્ટમની વાત કરી રહ્યા છીએ. તો અહીંયા હોટ ડેઝર્ટ કે કોલ્ડ ડેઝર્ટ શું છે એ નક્કી થતું નથી. એટલે અત્યંત ઊંચું તાપમાન એ સાચું વિધાન ના કહી શકીએ, એ ખોટું વિધાન કહેવું પડે.
સમજાણું હું શું સમજાવવા માંગુ છું? ઉપર શું લખેલું છે? યસ, ડેઝર્ટ ઇકોસિસ્ટમ લખેલું છે. ડેઝર્ટ ઇકોસિસ્ટમ તો રણ તો બે પ્રકારના આવે હોય, એક તો હોટ અને કોલ્ડ. અમને કેમ ખબર પડી ગઈ તમે કોની વાત કરો છો? તો અત્યંત ઊંચું તાપમાન ખોટું પડશે. નીચે અત્યંત નીચું તાપમાન તો એ પણ ખોટું પડશે, કારણ કે એ ખબર નથી કે તમે કોની વાત કરો છો. અને બીજી એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સાચું કયું પડશે? સાચું વિધાન 6 નંબરનું વિધાન જુઓ. અત્યંત નીચું અથવા ઊંચું તાપમાન, એ વિધાન સાચું પડશે. અત્યંત ઊંચું અથવા નીચું તાપમાન, એ વિધાન સાચું પડશે. અથવા તો એ વિધાન સાચું પડે કે દિવસ અને રાત્રિના તાપમાનનો ખૂબ જ ઊંચો તફાવત. દિવસ અને રાત્રિના તાપમાનનો ખૂબ જ ઊંચો તફાવત. બાકી ઊંચું તાપમાન નીચું તાપમાન એ બંને વિધાન ખોટા પડે, કારણ કે કોની વાત કરે છે એ ખબર નથી. તો તફાવતવાળું જે છે એ સાચું પડી શકે. સમજાણું? કેવી રીતે ઝાડ બિછાવવામાં આવે? વરસાદનું ખૂબ જ ઓછું પ્રમાણ, તો એ સાચું પડશે 5મા નંબરનું કે ખોટું પડશે? તો 5મું સાચું પડશે. બરાબર, 5મું સાચું પડશે. 7મા નંબરનું જુઓ. દિવસ અને રાત્રિના તફાવતમાં ખૂબ જ મોટો તફાવત. દિવસ અને રાત્રિના તાપમાનના તફાવતમાં, એ તાપમાન શબ્દ નથી લખેલો. દિવસ અને રાત્રિના તાપમાનના તફાવતમાં ખૂબ જ મોટો તફાવત. સાચી વાત કે ખોટી? તો એ વાત સાચી પડશે. સમજાણું કે ન સમજાણું? એક બીજો પ્રશ્ન પૂછાયેલો છે, એ જોઈએ 2018ની અંદર યુપીએસસીની અંદર, કે રણ પ્રદેશની અંદર વનસ્પતિ પાણી બચાવવા માટે, વોટર લોસ ન થઈ શકે એની માટે એ પાંદડાની અંદર અમુક પ્રકારનું મોડિફિકેશન કરી નાખે છે. રણ પ્રદેશની વનસ્પતિ પાણી વોટર લોસ ન થાય, ઇવેપોરેશન ન થાય, બાષ્પોત્સર્જન ન થાય, ટ્રાન્સપિરેશન ન થાય, એની માટે જે છે એ પાંદડાની અંદર અમુક પ્રકારનું મોડિફિકેશન કરી નાખે છે. તો કેવા પ્રકારનું મોડિફિકેશન કરે છે? તો કે અહીંયાના પાંદડા જે છે એ હાર્ડ એટલે કે કઠણ અને વેક્સી મીણ પ્રકારના વેક્સી લીવ્સ, વેક્સી પાંદડા જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત છે. બરાબર, આપણે આ ડિટેલમાં જોઈ લીધું. અને કુંવારપાઠું, થોર્ન, જેટલા પણ થોર્ન હશે એ બધાના થોર્ન જે છે એ કેવા હશે? હાર્ડ હશે. હાર્ડ. કાંટા કેવો હોય? કાંટાળી વનસ્પતિ હાર્ડ જ હોય છે. અને વેક્સી અંદર કેવું ચીકણું મીણ પ્રકારની વસ્તુ, ચીકણું જે છે એ વસ્તુ ભરેલું હોય છે. કુંવારપાઠાના ઉદાહરણથી સમજાય. શા માટે ચીકણું હોય છે? બાષ્પોત્સર્જન ન થાય એટલા માટે. પહેલું સાચું છે. બીજું, ટાઇની લીવ્સ. ટાઇની એટલે કે ખૂબ જ નાના પાંદડા હોય છે. ખૂબ જ નાના પાંદડા હોય છે. સાચી વાત કે ખોટી વાત? એ વાત પણ સાચી છે. ત્રીજા નંબરની વસ્તુ, થોર્ન્સ ઇન્સ્ટેડ ઓફ લીવ્સ. પાંદડાની બદલે થોર્ન, કાંટા જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત. ત્રણેય વિધાન સાચા છે. આ પ્રશ્ન યુપીએસસીની અંદર પૂછાઈ ગયેલો છે. 2018ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણી જીપીએસસીમાં નાની નાની પરીક્ષામાં પણ પૂછાઈ જાય. સામાન્ય રીતે આવો પ્રશ્ન પૂછાય આપણને એવું લાગે કે બહુ જ અઘરા લેવલનો પ્રશ્ન પૂછેલો છે, પરંતુ આ પ્રશ્ન 6ઠા 7મા કે 8મા, આઈ થિંક 6ઠા કે 7મા ધોરણની વિજ્ઞાનની પુસ્તક જે છે એમાં એન્વાયરમેન્ટનો ટોપિક આવે છે. એની અંદર આ બધી વસ્તુ ચલાવેલી છે. સમજાણું? આપણે અમુક વાર ફરિયાદ કરતા હોય કે યુપીએસસીમાં આટલું અઘરું પૂછે છે, ઓલું પૂછે છે, પેલું પૂછે છે, પણ આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતની જે 7મા 8મા ધોરણની વિજ્ઞાનની પુસ્તક, પર્યાવરણની પુસ્તક જે છે એની અંદર આ ટોપિક આખો ચલાવવામાં આવેલો છે. સમજાણું કે ન સમજાણું? તો હવે તમે વિચાર કરો કે આ જ પ્રશ્ન ફોરેસ્ટની કે બીજી કોઈ પણ પરીક્ષાની અંદર પૂછે તો શું આપણે એવી ફરિયાદ કરી શકીએ કે તમે યુપીએસસીનું ડાયરેક્ટ બેઠું પૂછો છો, કે યુપીએસસીની કોપી કરો છો, કે તમે બહુ અઘરા પ્રશ્ન પૂછો છો? તો કે એવી ફરિયાદ ના કરી શકે, કારણ કે આ તો 7મા 8મા ધોરણની જે પર્યાવરણની વિજ્ઞાનની પુસ્તક જે છે એની અંદર પણ આ જ બધી વસ્તુ ચલાવવામાં આવેલી છે. બરાબર, ચાલો. અમુક જે રણ જે છે એના નામ તમને ખબર હોય છે, અમુક રણ ક્યાં આવેલા છે એ તમને ખબર હોય છે. જેમ કે સહારાનું રણ, તો સહારાનું રણ આફ્રિકાની અંદર આવેલું છે, જે વિશ્વનું સૌથી મોટું રણ છે. ગોબીનું રણ જે છે એ ચાઇનામાં આવેલું છે. પછી કાલાહારી ડેઝર્ટ, કાલાહારીનું રણ જે છે, નામીબિયાનું રણ, એ પણ ક્યાં આવેલું છે? તો કે આફ્રિકામાં સહારા, નામીબિયા, કાલાહારી એ બધા ખબર હોય છે. સાઉથ અમેરિકાની અંદર આટાકામા ડેઝર્ટ, આટાકામા રણ આવેલું છે. અને પેન્ટાગોનિયાનું ડેઝર્ટ તો એ આવેલું છે. અત્યાર સુધી હું જેટલા પણ બોલ્યો એ બધા પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. ગોબીનું રણ ચાઇનામાં, સહારાનું રણ આફ્રિકામાં, કાલાહારી ડેઝર્ટ, નામીબિયાનું ડેઝર્ટ, પેન્ટાગોનિયાનું ડેઝર્ટ અને આટાકામા ડેઝર્ટ. સમજાણું કે ન સમજાણું? નીચે બીજો પણ એની જેવો જ નકશો આપેલો છે. સહારાનું રણ આફ્રિકાની અંદર, નામીબિયા, કાલાહારીને આટાકામા સાઉથ અમેરિકાની અંદર. બરાબર, તો પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે ફેક્ચ્યુઅલ પ્રકારનો. બીજો એક અત્યંત મહત્વનો પ્રશ્ન છે. દસ્તેલૂટ નામનું રણ ક્યાં આવેલું છે? દસ્તેલૂટ. તો દસ્તેલૂટ નામનું રણ જે છે એ ઈરાનની અંદર આવેલું છે. ઈરાનની અંદર. તમને એવું લાગશે કે કાંઈ નહીં, ખાલી ઈરાનનું રણ જ શું લેવા ચલાય?
તો એનો એ પ્રશ્ન 1 થી 2 વાર પૂછાઈ ગયેલો છે કે દસ્તે લૂટ નામનું રણ ક્યાં આવેલું છે. એક તો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને બીજું એ કે એટલા માટે કે આ પૃથ્વી ઉપરનું વન ઓફ ધ હોટેસ્ટ પ્લેસ છે. સૌથી વધારે ગરમ સ્થળનું લિસ્ટ બનાવવામાં આવે ને તો એની અંદર દસ્તે લૂટનું નામ આવે છે. તો કે કેટલું ગરમ છે? તો કે અમુક વાર તો 70 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન જતું રહે છે. 70 ડિગ્રી સુધી પહોંચી જાય છે. વન ઓફ ધ હોટેસ્ટ પ્લેસીસ ઓન ધ અર્થ, પૃથ્વી ઉપરના સૌથી ગરમ સ્થળોની લિસ્ટ બનાવવામાં આવે તેમાં દસ્તે લૂટનું નામ આવશે. તો દસ્તે લૂટ ક્યાંનું છે? ઈરાનની અંદર આવેલું છે. સોલ્ટ ડેઝર્ટ પ્રકારનું છે, બરાબર. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે યુનેસ્કો દ્વારા દસ્તે લૂટને વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ પણ ઘોષિત કરવામાં આવેલું છે, બરાબર. આ ઉપરાંત દસ્તે કબીર એ પણ ઈરાનનું રણ છે. તો દસ્તે લૂટ અને દસ્તે કબીર એ બંને ઈરાનના છે. દસ્તે લૂટ અને દસ્તે કબીર, બરાબર. રણ પ્રદેશ જે છે એ 15 થી 30 નોર્થ અને સાઉથમાં જોવા મળે છે. એના લેટિટ્યુડ કયા છે, એના અક્ષાંશ કયા છે, પ્રશ્ન પૂછાઈ જશે. તો કે રણ જે છે એ મુખ્યત્વે 15 થી 30 ડિગ્રી નોર્થ અને સાઉથમાં જોવા મળે છે. 15 લેટિટ્યુડ, 15 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 15 થી લઈને તો 30 નોર્થ અને સાઉથ બંનેની અંદર. સમજાણું સમજાણ. અને રણ જે છે એ મોટે ભાગે વેસ્ટર્ન કોસ્ટ, પશ્ચિમ કિનારે જોવા મળે છે. પશ્ચિમ કિનારે જ જોવા મળે છે. યુપીએસસીમાં તો એકવાર એ પ્રશ્ન પૂછાઈ ગયેલો કે મોટા ભાગના રણ પશ્ચિમ કિનારે જ શા માટે જોવા મળે છે? તો આપણે તો એ અત્યારે જાણવા નથી, પણ વિધાનવાળા વાક્યમાં એવું પૂછાઈ જાય કે રણ આખા વિશ્વની અંદર મોટે ભાગે પશ્ચિમ કિનારે જ જોવા મળે છે. તો એ વિધાન સાચું પડી જશે. આપણે ભારતનો નકશો જોવો તો ભારતની અંદર કે રાજસ્થાન ક્યાં છે? પશ્ચિમમાં છે. ગુજરાતમાં રણ આવેલું છે, કચ્છનું રણ ને એ બધું, તો પશ્ચિમમાં રણ આવેલા છે, બરાબર. આપણે જે ઓલો વર્લ્ડ મેપ હતો, બરાબર, વર્લ્ડ મેપની અંદર જો તો વર્લ્ડ મેપમાં તે ધ્યાનપૂર્વક જોવો તો કોઈ પણ દેશ છે આફ્રિકા છે તો આફ્રિકાની અંદર પશ્ચિમ ભાગમાં જોવા મળે છે, બરાબર. નોર્થ અમેરિકામાં પશ્ચિમમાં, સાઉથ અમેરિકામાં પશ્ચિમમાં, દરેક ખંડની અંદર રણ ક્યાં જોવા મળે છે? પશ્ચિમ ભાગમાં જોવા મળે છે. ખ્યાલ આવ્યો તમને? અને અક્ષાંશ અને રેખાંશ કયા? તો કે 15 થી 30 ની વચ્ચે, 15 થી 30 ની વચ્ચે. અને રણ જે છે એ ટ્રોપિકલ પણ હોઈ શકે અને સબ ટ્રોપિકલ પણ હોઈ શકે. ટ્રોપિકલ અને સબ ટ્રોપિકલ અને ઇક્વેટરની આજુબાજુમાં હોય છે. એક પ્રશ્ન પૂછેલો છે બીજો, બરાબર, યુપીએસસીનો એમપીએસસીનો પ્રશ્ન છે. ચલો જો 16મા નંબરમાં કે રણ પ્રદેશ જે છે એ 10 થી 20 લેટિટ્યુડમાં જોવા મળે છે. 10 થી 20 લેટિટ્યુડ બંને હેમિસ્ફિયરની અંદર, એટલે કે નોર્થ હેમિસ્ફિયર અને સાઉથ હેમિસ્ફિયર, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંનેની અંદર જે છે એ જોવા મળે છે 10 થી 20માં. તો વિધાન સાચું પડશે ખોટું પડશે? 10 થી 20 ડિગ્રીમાં જોવા મળે છે. સાચું ખોટું? તો કે વિધાન ખોટું છે. 10 થી 20માં નથી જોવા મળતા. ક્યાં જોવા મળે છે? 15 થી 30માં જોવા મળે છે. જોયું તમે કેવો ખેલ ખેલી નાખો કે ખાલી માઇનોર ડિફરન્સ કરી નાખો. ઓરિજિનલ એક્ઝામની અંદર એટલું પ્રેશર હોય કે આપણને આટલું ધ્યાન પણ ન રહે. એટલે તમે એક વસ્તુ સાંભળેલી હશે કે રિવિઝન ઇઝ ધ કી. જેટલા વધારે તમારા કોન્સેપ્ટ સ્ટ્રોંગ હશે અને જેટલું તમારું બેઝિક મજબૂત હશે ને, તો આ તો બેઝિક ક્વેશ્ચન છે ને, આ બેઝિક ક્વેશ્ચન છે, બરાબર. એટલે વારંવાર કહેતા હોય છે કે રિવિઝન અને કોન્સેપ્ટ મજબૂત રાખો. પહેલું ખોટું છે. 10 થી 20 નહીં આવે, 15 થી 30 આવશે. 10 થી 20 લેટિટ્યુડ જે છે ત્યાં ઇવેપોરેશન એક્સિડ્સ પ્રેસિપિટેશન, એટલે કે જે ઇવેપોરેશન જે છે એ વધારે થાય છે વરસાદ કરતાં. તો બીજું વિધાન જે છે, બીજું વિધાન એ સાચું છે. કારણ કે તમે વિચાર કરો 10 થી 20 જે છે ત્યાં ઇવેપોરેશન વધુ થાય છે. ઇવેપોરેશન જે છે બાષ્પીભવન જે છે વધારે થાય છે, બરાબર. નીચે એનું સમજાવેલું છે શું લેવાનું, કઈ રીતે નહીં બધું. ઓકે. મોટાભાગના રણ 15 થી 30 ની અંદર આવેલા છે, નોર્થ અને સાઉથ બંનેની અંદર. સહારા અને ગોબી ને બધું આપણે જોઈ લીધું. નીચે કાલાહારી ડેઝર્ટ આફ્રિકામાં, આટાકામાં સાઉથ અમેરિકાની અંદર, બરાબર. ચલો બીજું એક ડેઝર્ટ કે જેની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે, ટકલામકાન ડેઝર્ટ. ટકલામકાન ડેઝર્ટ જે છે એ ચાઇનામાં આવેલું છે. ટકલામકાન ડેઝર્ટ, ટકલામકાન રણ ચાઇનામાં, બરાબર. રણ આપેલા છે સેન્ડી ડેઝર્ટ, એરેબિયન ડેઝર્ટ, સહારા ડેઝર્ટ, ગોબી ડેઝર્ટ. આ બધાને ક્રમમાં ગોઠવવાના છે એના સાઇઝની અંદર, સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ, નાનાથી મોટા સુધી. હવે પહેલાં તો આપણને બધા એક ક્રમમાં યાદ ન હોય, બધાનું ક્ષેત્રફળ યાદ હોય, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન આપણે શા માટે મૂકો? તો આપણને એ તો ખબર હોય કે સહારા સૌથી મોટું રણ છે, અને બીજું એ કે એકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો તો બીજી વાર પૂછવાની શક્યતા છે. એટલે આપણે અહીંયા જેટલા આપ્યા છે એને ખાલી ક્રમમાં યાદ રાખી લેવાનું.
અહીંયા જેટલા આપ્યા છે એને, બરાબર. તો જો આપેલું છે સૌથી મોટું કયું છે તો કે સહારાનું રણ, પછી એશિયાનું સૌથી મોટું રણ જે છે એ અરેબિયાનું રણ, અરેબિયાનું, પછી ઓસ્ટ્રેલિયાનું, ગોબીનું, કાલાહારીનું નીચે આપેલું છે, બરાબર. તો એવી રીતે યાદ રાખી લેવાનું. 2-3 યાદ હોય તો પણ ચાલી જાય. નીચે ઓલું આપેલું છે કે મોટા ભાગના રણ પ્રદેશ છે એ ક્યાં આવેલા છે તો કે વેસ્ટર્ન એટલે કે વેસ્ટર્ન સાઈડમાં, પશ્ચિમ ભાગમાં જ આવેલા છે, બરાબર. આગળનો પ્રશ્ન એક આપેલો છે, ભારતીય રણના બારામાં 3 વિધાન આપેલા છે. પહેલું વિધાન શું કહે છે કે ભારતીય રણ જે છે એ અરવલ્લીની પર્વતમાળા જે છે એની પશ્ચિમ ભાગમાં આવેલું છે. અરવલ્લી પર્વતમાળા જે છે, અરવલ્લી પર્વતમાળા એના પશ્ચિમ ભાગમાં ભારતનું રણ આવેલું છે. સાચી વાત કે ખોટી વાત? તો કે પહેલી વાત સાચી છે, પહેલી વાત સાચી છે. બીજું, આખા વિશ્વની અંદર થારનું રણ જે છે અથવા ભારતનું રણ જે છે એ 9મા નંબરનું સૌથી મોટું રણ છે, 9મા નંબરનું. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત સાચી. અત્યારે તો જો ઉપર આપેલું છે ને આપણે જે લિસ્ટ જોયું એમાં 9મા નંબરનું છે. અથવા ન હોય તો અત્યારે આપણે યાદ રાખી લઈએ કે 9મા નંબરનું સૌથી મોટું છે, બરાબર. 9મા નંબરનું સૌથી મોટું છે. ત્રીજા નંબરનું જોઈએ કે ઇટ સ્પ્રેડ્સ ઓવર, કે તે જે છે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ફેલાયેલું છે. સાચી વાત કે ખોટી વાત? ગુજરાત અને રાજસ્થાનમાં જ ફેલાયેલું છે ને. પંજાબ ને હરિયાણા એ તો એક રીતે હરિત પ્રદેશ કહેવામાં આવે છે. ત્યાં ક્યાં એટલું બધું છે, ત્યાં રણ જેવું એટલું બધું છે, બરાબર. ગુજરાત અને રાજસ્થાનમાં જ ફેલાયેલું છે. તો આવા પ્રશ્ન પણ પૂછી લેશે. આગળનો બીજો એકાદો પ્રશ્ન જોઈએ. 25માં આવી જાઓ, રિઝલ્ટ, એસેરેશન એન્ડ રિઝલ્ટ. સૌથી પહેલું વિધાન આપેલું છે કે લદ્દાખના લોકો જે છે, લદ્દાખના લોકો એ મોટે ભાગે લાઇવલીહુડ, પોતાની આજીવિકા માટે કેટલ રિયરિંગ, પશુપાલનનું કાર્ય કરે છે. સાચી વાત કે ખોટી વાત? લદ્દાખના લોકો મોટે ભાગે લાઇવલીહુડ, આજીવિકા માટે પશુપાલનનું કામ કરે છે, કેટલ રિયરિંગ. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત બિલકુલ સાચી છે. આ વાત જે છે એ સાચી છે. લદ્દાખના લોકો જે છે એ કેટલ રિયરિંગ કરે છે. પણ હવે એનું કારણ શું આપેલું છે? એનું કારણ એ આપેલું છે કે આ પ્રદેશની અંદર સારો વરસાદ જોવા મળે છે અને અહીંની જમીન જે છે એ કલ્ટિવેશન માટે, ખેતી માટે ઉપયુક્ત નથી. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે. અહીંયા ક્યાં એટલો વરસાદ જોવા મળે છે? અહીંયા એટલો વરસાદ જોવા મળતો નથી. સમજાણું? ખાલી ગુડ રેઇનના કારણે આખું વિધાન જે છે એ ખોટું પડી ગયું. તો એ સાચું છે, પરંતુ આર એ સાચું છે, એ સાચું અને આર ખોટું છે, બરાબર. તો આવા પણ પૂછાતા હોય છે. આવી પ્રેક્ટિસના આધારે આપણે આગળ વધવાનું. ઓકે, જો નીચે બધું આપેલું છે. બાકી કંઈ ડાઉટ હોય તો પૂછો. મોટે ભાગે પશ્મિના શોલ ને એવું બધું તમે સાંભળેલું હશે. પશ્મિના શોલ તમે અમુક મૂવી જોયા હોય બોલિવૂડના એના, અને એમાં લદ્દાખનો અથવા કાશ્મીરનો કે એનો સીન બતાવેલો હોય, એમાં તમે અમુક વાર નોટ કરેલું હશે કે લદ્દાખના અમુક નાના છોકરાને બધા લોકો જે છે ઘેટા બકરાને એવું બધું ચરાવતા હોય. પશ્મિના શોલ, પશ્મિના ઘેટામાંથી શાલ બનાવવામાં આવે છે. તો એનિમલ રિયરિંગ, પશુપાલન, કેટલ રિયરિંગ જે છે અહીંયા જોવા મળે છે.